નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આગામી 1 મહિનો કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ, આવો જાણી લઈએ। મિત્રો અત્યારે વાતાવરણ બગડ્યું છે અને ભર ઉનાળે વરસાદ આવી રહ્યો છે, ત્યારે આગામી 1 મહિના સુધીની હવામાન આગાહી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, તેમના વિશે વાત કરી લઈએ। તો મિત્રો અંબાલાલના જણાવ્યા અનુસાર 14 થી લઈને 18 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ શરૂ થઈ જશે, તથા મિત્રો તેમણે જણાવ્યું કે 26 મે થી લઈને 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ સંભાવના રહેલી છે, તો આવી શકે છે। તેમજ રાજ્યમાં 17 મે થી ગરમીનો પ્રકોપ વધશે, એટલે કે મિત્રો અત્યારે વરસાદ ચાલી રહ્યો છે, પરંતુ 17 તારીખથી જ મિત્રો ગરમીનો પ્રકોપ હવે વધવા લાગશે, સાથે જ ઉનાળાની શરૂઆત ફરી એકવાર થઈ જશે। આજે મિત્રો રાજ્યમાં છૂટોછવાયો વરસાદ જે છે તે પડી શકે છે અને ઘણા જિલ્લાઓની અંદર પડ્યો પણ હશે। 25 મે સુધી મિત્રો અત્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીમાં વધારો થશે, તથા મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી પાર જઈ શકે છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 43 ડિગ્રીને પાર જઈ શકે છે, તેમજ સૌરાષ્ટ્રની અંદર તાપમાન 42 ડિગ્રી સુધી પાર જઈ શકે છે। સાથે જ મિત્રો 22 થી લઈને 20 થી 22 મે સુધી મિત્રો વાદળછાયું વાતાવરણ પણ તમને જોવા મળી શકે, જેને કારણે બફારો જોવા મળી શકે છે, તથા કેટલાક ભાગોમાં મિત્રો વરસાદ પણ જોવા મળી શકે। ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા સાથે 7 જૂન સુધી 7 થી લઈને 10 જૂન આસપાસ મિત્રો રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થઈ શકે તેવી શક્યતા છે, એટલે કે મિત્રો ચોમાસું વહેલું શરૂ થઈ શકે। તેમજ 14 થી લઈને 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે તોફાની વરસાદ શરૂ થઈ શકે છે, તેમાં કાચા મકાન અને છાપરા ઉડી જાય તેવો વરસાદ પડી શકે તેવી પણ મિત્રો અંબાલાલે આગાહી કરી છે, અને 25 જૂનથી રાજ્યના દરેક વિસ્તારોની અંદર ચોમાસું શરૂ થઈ શકે છે। આ તો આ હવામાનને લઈને મિત્રો આવનારા 1 મહિના સુધીની અપડેટ જે છે તે અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે। ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને દર મહિને 5000 રૂપિયાની સરકાર તરફથી પેન્શન આપવામાં આવશે। મિત્રો જો તમે પણ નિવૃત્તિ પછી 60 વર્ષની ઉંમર પછી દરેક ખેડૂત દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને મહત્તમ 5000 રૂપિયાનું પેન્શન દર મહિને મિત્રો ખેડૂતો મેળવી શકે છે। અને મિત્રો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને મિત્રો તમારે ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે સરકાર તરફથી। વર્તમાન નિયમો મિત્રો એવા છે કે જો તમે મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો મિત્રો તમે માત્ર 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે માત્ર 42 રૂપિયાનું જ રોકાણ કરવું પડશે। આ યોજનાની અંદર મિત્રો 60 વર્ષ સુધી તમારે રોકાણ કરવાનું હોય છે, અને ત્યારબાદ સરકાર તરફથી તમને જે છે તે દર મહિને 5000 રૂપિયા પેન્શન ઘરે બેઠા મિત્રો આપવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો ગુજરાતનો ખેડૂત ફરી એકવાર ચિંતામાં મુકાયો। મિત્રો ગુજરાતમાં માવઠાના મારથી ખેડૂતોની મુશ્કેલીમાં લગાતાર અત્યારે હાલ ફરી એકવાર વધારો થઈ રહ્યો છે। જણાવી દઈએ કે મિત્રો આ વર્ષનું આ ચોથું કમોસમી માવઠું છે અને ચોથી વાર ખેડૂતોને નુકસાન પડી રહ્યું છે। એક પણ વખત સરકાર તરફથી સહાય આપવામાં નથી આવી। કમોસમી વરસાદને કારણે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે। ત્યારે મિત્રો ગુજરાતના સરકારે એટલે કે ગુજરાત સરકારે ખેતી પાકને થયેલા નુકસાનનું સર્વે કરવા સૂચના પણ આપવામાં આવી છે। હજી પણ મિત્રો 3 દિવસ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વીજળી સાથે વરસાદ પડવાની આગાહી છે। હવામાન વિભાગે મિત્રો વલસાડ, નવસારી, વાસંદા, ડાંગ, પંચમહાલ, વડોદરા, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, સાવરકુંડલા, બોટાદ, અરવલ્લી સહિતના પંથકોમાં મિત્રો કમોસમી વરસાદને પગલે કેરી, ચીકુ, કેળા, પપૈયા, તલ સાથે બાજરી, જુવાર અને ડુંગળી સહિતના પાકને મોટું નુકસાન મિત્રો આ વખતે નોંધાયું છે। મોટાભાગના ખેતરોમાં મિત્રો તૈયાર પાક હતો તેને ભારે નુકસાન પડ્યું છે, એટલે કે મિત્રો ખેડૂતોએ આખું વર્ષ મહેનત કર્યું, પાક બચાવ્યો, પરંતુ છેલ્લે વરસાદ આવ્યો જેને કારણે પાક નુકસાન થયું। અને મિત્રો ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે જે કંઈ પણ નુકસાન થયું છે તેને સર્વેની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે। એટલે કે મિત્રો આ વર્ષેનું એટલે કે 2024નું આ ચોથું કમોસમી માવઠું હતું અને આ વખતે મિત્રો સૌથી વધારે ખેડૂતોને નુકસાન થયું છે, તેથી કૃષિ મંત્રીએ પણ ખુલાસો કર્યો છે કે જે કંઈ પણ નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો બની શકે કે આ સર્વેને ભાગરૂપે કેટલાક રાજ્યોમાં કેટલાક જિલ્લાઓની અંદર સહાય જે છે તે સરકાર ચૂકવી શકે છે। જો કે મિત્રો સહાય અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ સર્વે અંગે કૃષિ મંત્રીએ જાહેરાત કરી હતી। ત્યારબાદ જોઈએ તો જનતા દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો। મિત્રો તમને ખબર હશે અત્યારે સરકાર જે છે તે ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવા માટે પ્રયત્નો કરી રહી છે, ત્યારે સ્માર્ટ વીજ મીટર મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં મિત્રો સ્થાનિકો એકઠા થયા હતા અને આ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો। લોકોને મિત્રો જાણ કર્યા વિના જ વીજ મીટર લગાવવામાં આવ્યા હતા, જેને લઈને મિત્રો આ વિરોધ કરવામાં આવ્યો। અને સ્માર્ટ વીજ મીટર જે છે તે મિત્રો એન્ડ્રોઈડ ફોન હોવો ફરજિયાત છે, એટલે કે મિત્રો સ્માર્ટ વીજ મીટર જે છે તે સરકાર લગાવે છે।
તેની માટે મિત્રો તમારી પાસે એક એન્ડ્રોઈડ ફોન એટલે કે ટચ સ્ક્રીન ફોન હોવો જરૂરી છે, ફરજિયાત છે. અને મિત્રો સ્થાનિક મહિલા નગર સેવિકાની આગેવાનીમાં વિરોધ જે છે એ મિત્રો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો સ્માર્ટ મીટર મામલે. તો મિત્રો તમારું શું કહેવું છે? શું ખરેખર સરકારે સ્માર્ટ મીટર ઘરે ઘરે લગાડી આપવા જોઈએ કે નહીં? તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો પાક વીમો 60 દિવસમાં જ જમા. મિત્રો 2018માં શરૂ થયેલી ખેડૂતોની લડત 2024માં રંગ લાવી છે. ખેડૂતોને મિત્રો ન્યાય પણ મળ્યો છે. 2018માં મિત્રો જ્યારે બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન થયું જ નથી. પરંતુ મિત્રો 66 જેટલા ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટનો મિત્રો ચુકાદો આવ્યો અને 6 વર્ષે આ ચુકાદો આવ્યો અને તાજેતરમાં જ મિત્રો કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજ દરે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. 8762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો કોર્ટે આદેશ પણ આપ્યો છે. એટલે કે મિત્રો 2018માં બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ આવ્યો હતો ત્યારે વીમા કંપનીઓએ એવું કહી દીધું હતું કે ખેડૂતોને કંઈ નુકસાન નથી થયું, પરંતુ દુષ્કાળને કારણે ઘણું બધું નુકસાન થયું હતું. તેનો ન્યાય મિત્રો કોર્ટે જે છે તે મિત્રો ખેડૂતોને આપ્યો છે અને કોર્ટે મિત્રો 6 વર્ષ બાદ એવો નિર્ણય લીધો છે કે 9%ના વ્યાજ દરે ટોટલ 8762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર જે છે તે વીમા કંપનીઓએ માત્ર ને માત્ર 60 દિવસમાં જ ચૂકવી દેવું તેવો આદેશ મિત્રો કોર્ટે આપતા ખેડૂતોની અહીં જીત થઈ છે. ત્યારબાદ વાત કરીએ તો વીજળીના કારણે થયા મોત. મિત્રો કચ્છના નખત્રાણા, સાંગનારા અને અન્ય વિસ્તારોની અંદર મિત્રો કરા સાથે વરસાદ નોંધાયો ગઈકાલે. તેથી મિત્રો ઘણી જગ્યાએ પાણી પણ ભરાયું છે અને અમરેલીના બાબરામાં એક મહિલા ઉપર વીજળી પડતા તે ઘાયલ થઈ છે. અને મિત્રો ગઈકાલની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 2 વ્યક્તિનું અને પોરબંદરમાં પણ 2 લોકોનું વીજળી પડતા મૃત્યુ થયું હતું. અને મિત્રો અમરેલીના નાના ભંડારિયા ગામની નજીક નદીમાં મિત્રો પૂર આવ્યું હતું. વીરપુર સહિતના મિત્રો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો અને ડાંગમાં પણ મિત્રો ઘણો વરસાદ આવ્યો હોવાથી પૂર જેવી સ્થિતિ સર્જાણી હતી. એટલે કે મિત્રો વાત કરીએ તો અત્યારે આજે 2 થી 3 દિવસથી વરસાદ આવી રહ્યો છે, માવઠાઓ પડી રહ્યા છે, તેને કારણે અત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહેવો પડ્યો હોય છે. ખાસ કરીને મિત્રો ખેડૂતોને તેના પાક નુકસાન થઈ રહ્યા હોય છે. બીજી તરફ પૂર આવવાથી મિત્રો સામાન્ય જનતાને પણ નુકસાન થતું હોય છે અને વીજળી પડતા મિત્રો 4 થી 5 લોકોના મૃત્યુ પણ થયા હોવાની વાત સામે આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો ખેડૂતો માટે દેવમાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવમાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે. ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવમાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે. પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવામાફી અંગે. પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવામાફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવામાફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવામાફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો ખેડૂતો માટે 15 લાખ રૂપિયાની મોટી ભેટ. મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી રહી છે અને આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને મિત્રો 15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. દેશભરના ખેડૂતોને મિત્રો નવો કૃષિ વ્યવસાય શરૂ કરવો હોય એટલે કે કોઈ નવો ધંધો ખેડૂતોને શરૂ કરવો હોય તે માટે મિત્રો આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે 11 જેટલા ખેડૂતોએ એક સાથે મળીને એક મંડળી અથવા તો એક સંસ્થા બનાવવાની હોય છે, કંપની બનાવવાની હોય છે અને 11 ખેડૂતો વચ્ચે મિત્રો જે કંપની બને છે તેને 15 લાખની સહાય આપવામાં આવે છે, જેથી કરીને દરેક ખેડૂત ભાઈ જે છે તે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો મિત્રો તે કરી શકે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મિત્રો તમે આ યોજના માટે રજીસ્ટ્રેશન કરી શકો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો સ્ત્રીઓ માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે. મિત્રો સ્ત્રીઓ માટે સરકારે માતૃશક્તિ યોજના જાહેર પાડી છે અને આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને તેમજ દૂધ પીવડાવતી મહિલાઓના ખાતામાં વાત કરીએ તો 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે. જેથી મિત્રો વાત કરીએ તો તેની અંદર
ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે. આ મિત્રો કુલ 3 વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવે છે અને આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવે છે. તો મિત્રો દરેક ગર્ભવતી મહિલાઓને મિત્રો આ તમામ પ્રકારના ખોરાકની વસ્તુ આપવામાં આવે છે જેથી કરીને તેને અને તેના બાળકને સારું એવું ભરણ પોષણ મળી રહે. અને મિત્રો ગર્ભવતી મહિલાઓ માટે સરકાર એક બીજી પણ યોજના ચલાવે છે જેની અંદર ગર્ભવતી મહિલાઓને મિત્રો 12,000 રૂપિયા સુધીની સહાય જે છે સરકાર તરફથી આપવામાં આવે છે જેથી કરીને તેનું અને તેના બાળકનું સારું ભરણ પોષણ થઈ શકે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો ફરીવાર થયો ગેસ સિલિન્ડર સસ્તો. મિત્રો મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને સામાન્ય ગ્રાહકો માટે એલપીજી રિફિલના ભાવમાં ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારના એલપીજી સિલિન્ડર પર મિત્રો સબસિડીની રકમ વધારવાનો નિર્ણય બાદ દેશમાં અત્યારે એલપીજી સિલિન્ડરની માંગ રેકોર્ડ સ્તરે વધી ગઈ છે. મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડરના 200 રૂપિયા સુધી સસ્તો કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના પરિણામે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં દરરોજ એલપીજી સિલિન્ડરની રિફિલના સરેરાશ સંખ્યા 11 લાખને વટી ગયા હતા. ઓક્ટોબર 2023માં મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી 100 રૂપિયા સસ્તું પણ કરવામાં આવ્યું હતું. આમ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર 500 રૂપિયા અથવા તો 600 રૂપિયા આસપાસ મળતી રહ્યું હતું. બાકીના એલપીજી ગ્રાહકોને મિત્રો તેમના એલપીજી સિલિન્ડર રિફિલ કરવા માટે 900 રૂપિયા ચૂકવવા પડતા હતા. મિત્રો વાત કરીએ તો અત્યારે પણ ગેસ સિલિન્ડરનો ભાવ સરકારે જે છે તે 820 રૂપિયા આસપાસ આ મહિનાનો જાહેર કર્યો હતો. અને મિત્રો ઉજ્જવલા યોજનાના જેટલા પણ લાભાર્થી છે તેને આ ગેસ સિલિન્ડરની અંદર 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. તેથી 530 રૂપિયા આસપાસ મિત્રો દરેક ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ સિલિન્ડર અત્યારના સમયમાં મળી રહે છે. ત્યારબાદ જોઈએ તો વીજળીથી બચવા માટે આટલી કાળજી રાખજો. મિત્રો અત્યારે લગાતાર ઘણા લોકો પર વીજળી પડી રહી છે તો કેટલાક લોકોના મૃત્યુ તો કેટલાક લોકો ઘાયલ થઈ રહ્યા છે. તેવામાં તમારે આ વાત જાણી લેવી જોઈએ. મિત્રો ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે તેથી કરીને ઊંચા વૃક્ષ જેવા મિત્રો ઘટાદાર વૃક્ષ હોય છે તેનો આશરો લેવાનું ટાળો. સાથે જ મિત્રો મકાનનો આશ્રય માટે ઉત્તમ ગણાય છે એટલે કે મકાનની અંદર જ રહેવું જોઈએ. આવા સમયની અંદર મુસાફરી કરતા હોય તો મિત્રો તમારા વાહનની અંદર જ રહેજો. ધાતુની વસ્તુઓ બહાર ઉપયોગ ન કરવો. ધાતુની વસ્તુઓ જેવી કે બાઇક, ઇલેક્ટ્રિક કે ટેલિફોનિક થાંભલાઓ, તારની વાડ, મશીનરી વગેરેથી તમારે દૂર રહેવું જોઈએ કારણ કે આવી વસ્તુઓ જે છે તે વીજળીને વહેલા આકર્ષે છે. તમારા માથાના વાળ જે છે તે મિત્રો ઊભા થઈ જાય છે અથવા તો ચામડીમાં ઝંઝણાટ થાય છે ત્યારે તમારે તાત્કાલિક જ નીચા નમીને કાન ટાંકી દેવા જોઈએ કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ તમારે સમજી લેવું જોઈએ જો આવી ઘટના બને છે તો. અને જમીન પર સૂવું ન જોઈએ અથવા તો જમીન પર હાથ ટેકવો પણ ના જોઈએ જેથી કરીને મિત્રો જમીનનો કરંટ જે છે તે તમારી બોડીમાં ના સ્પર્શે અને વીજળી જે છે તે તમારી ઉપર ના પડી શકે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોના દેવા માફ કેમ નથી થતા તેને લઈને રાહુલ ગાંધીએ મોટો ખુલાસો કર્યો. મિત્રો પાટણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું અને ખેડૂતોનું દેવું કેમ માફ નથી થતું તેને લઈને પણ મિત્રો તેમણે જણાવ્યું કે 22 લોકોની પ્રધાનમંત્રી મોદી સાથે દોસ્તી છે અને આ 22 થી 25 ઉદ્યોગપતિ લોકો હિન્દુસ્તાનના રૂપિયાને કંટ્રોલ કરે છે અને મિત્રો પ્રધાનમંત્રીની પણ તે ઈચ્છા છે અને આ 22 લોકોની સંપત્તિ 70 કરોડ ભારતીયો જેટલી છે. એટલે કે મિત્રો અહીં રાહુલ ગાંધીએ એવા દાવા કર્યા હતા કે અંબાણી જેવા 20 થી 25 એવા ઉદ્યોગપતિઓ છે તેના લાખો કરોડો રૂપિયાના દેવા માફ જે છે તે મોદીની સરકારે કર્યા અને કેટલાક ગરીબોને મિત્રો દેવા માફી અને લોન માફીની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે સરકાર જણાવે છે કે તેમની પાસે યોગ્ય બજેટ નથી. અને મિત્રો આ સાથે મિત્રો રાહુલ ગાંધીએ એવું પણ જણાવ્યું હતું કે મોદીજી જે અન્ય લોકોના ઉદ્યોગપતિઓની લોન માફ કરી રહ્યા છે તેની જગ્યાએ જો તેની કોંગ્રેસની સરકાર આવે છે તો આવનારા સમયમાં તે દરેક ગરીબ ખેડૂતોની અને અન્ય ગરીબ લોકોની લોન જે છે તેની માફીની અંદર થોડી ઘણી રાહત આપશે. ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફેરફાર. મિત્રો સરકારી સૂત્રોનું એવું કહેવું છે કે 1 લાખથી વધારે લાભાર્થીઓ રાશન કાર્ડની અંદર અયોગ્ય છે જેઓ મિત્રો બંગલા, ગાડી અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા મિત્રો પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં કોટેદારને તમામ સભ્યોના અંગૂઠાઓની છાપ લેવી પડશે હવે. અને મિત્રો વાત કરીએ તો પહેલા મહિને ઘરનો પહેલો સભ્ય રાશન લેવા જશે ત્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને મિત્રો નવા સભ્યએ અંગૂઠો લગાવીને એક પછી એક રેશન મેળવવાનું રહેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ કામગીરી શરૂ કરવામાં આવશે. મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક અયોગ્ય લાભાર્થીઓ કે જેઓ ખૂબ પૈસાવાળા છે, ગાડી બંગલા બધું ધરાવે છે, મકાન ધરાવે છે, છતાં રેશન કાર્ડ યોજનાનો લાભ લઈ રહ્યા છે પરંતુ રેશન કાર્ડની આ યોજનાની અંદર મફત અનાજ માત્ર ને માત્ર ગરીબોને આપવામાં આવે છે. તો આવા અયોગ્ય વ્યક્તિઓ રાશનનો લાભ ના લઈ શકે તે માટે મિત્રો સરકારે આ પદ્ધતિ અપનાવી છે.
ત્યારબાદ જોઈએ તો સાવધાન આવી રહ્યું છે એક નવું વાવાઝોડું. મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડા અંગે શક્યતા વ્યક્ત કરી છે અને આ વખતે ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી સંભાવનાઓ હાલ ઊભી થઈ રહી છે. જો મિત્રો આ સાયક્લોન બનશે તો 20 મે થી લઈને 5 જૂન એટલે કે આ 15 દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે. જો કે મિત્રો આવું કોઈ ફાઇનલ નથી, પરંતુ અત્યારની હવામાનની સ્થિતિ એવી જણાવી રહી છે કે આ સાયક્લોન બનવાના ચાન્સ છે અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે અરબ સાગરની અંદર મિત્રો આવું કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે. મિત્રો ગયા વર્ષે આવા જ સમયે બિપરજોય નામનું વાવાઝોડું આવ્યું હતું. તો મિત્રો આ વર્ષે પણ આવું એક ચક્રવાત જોવા મળી શકે છે 20 તારીખથી લઈને 5 જૂનની વચ્ચે, તેવું મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે. ત્યારબાદ જોઈએ તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવશે. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં અત્યારે શરૂ થઈ ચૂકી છે. જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો હવે મિત્રો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના સંબંધિત અન્ય માહિતી મિત્રો આજના લેખમાં ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ મિત્રો 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય સરકારે નક્કી કર્યું હતું, જે હવે 2024 સુધી લંબાવ્યું છે. હવે મિત્રો સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે. તો જે પણ વ્યક્તિઓએ શૌચાલય બનાવવા માટે આ સરકાર તરફથી 12,000 રૂપિયાની સહાય મેળવી હોય તે મિત્રો આ યોજનાની અંદર અરજી કરી શકે છે અને સરકાર આ યોજના અંતર્ગત ભારતને સ્વચ્છ બનાવવા માટે શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સરકાર તરફથી સહાય આપવામાં આવે છે.